માંગરોળ શહેરમાં કોંગ્રેસના કાર્યાલયના ઉદ્ઘાટન સાથે સાંસદ ઉમેદવાર હીરાભાઈ જોટવાનો રોડ શો આયોજિત કરવામાં આવ્યો હતો। માંગરોળ બસ સ્ટેશનમાં હીરાભાઈ જોટવા, ચંદ્રિકાબેન ચુડાસમા, વાલાભાઈ ખેર, મોહમ્મદ હુસેન ઝાલા, મનીષ ગોહેલ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ ગીર સોમનાથના કોંગ્રેસના સાંસદ ઉમેદવાર હીરાભાઈ જોટવા માંગરોળ આવતા પ્રથમ ફૂલોની વર્ષા કરી કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોએ બસ સ્ટેશનમાં ફટાકડા ફોડી ફૂલોની વર્ષા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। આ અવસરે ઉમેદવાર હીરાભાઈ જોટવા દ્વારા વિજય બનાવવા માટે આગેવાનોને અપીલ કરવામાં આવી હતી। માંગરોળ બસ સ્ટેશન પાસે સ્વાગત સત્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાન સહિત અલગ અલગ વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ, વેપારીઓ તેમજ આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ શાલ ઓઢાડી ઉમેદવાર હીરાભાઈ જોટવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું। બાદ બસ સ્ટેશન પાસે આવેલ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।